મિત્રો, આજે એક વાત કરીશ એક ભક્તની. એ ભક્ત વૃંદાવન દર્શન કરવા ગયો હોય છે. વૃંદાવન દર્શન કરીને એક પ્રસાદ લે છે મંદિરનો, અને પ્રસાદ લઈને એ પાછો પોતાના ગામમાં પરત ફરવા માટે પાછું એ રેલવે સ્ટેશન પર આવે છે. રેલવે સ્ટેશન પર ટ્રેન આવવાની વાર હોય છે, એટલે રેલવે સ્ટેશન પર બેઠો હોય છે શાંતિથી. તો રેલવે સ્ટેશન પર બેઠો હોય છે ને, તો એને ઈચ્છા થાય છે કે લાય વૃંદાવનનો ભગવાનનો પ્રસાદ છે, તો લાય જરા પ્રસાદને હું અંગીકાર કરી લઉં. ડબ્બો ખોલે છે, પ્રસાદની અંદર કીડીઓ ચડી ગયો છે. થોડુંક ખસેડીને કીડીને પ્રસાદ ખાય છે. પછી ડબ્બો બંધ કરવા જાય છે, તો એને વિચાર આવે છે. સાંભળો જેવી વાત છે. જય શ્રી કૃષ્ણ. એને વિચાર આવે છે કે પ્રસાદ તમે લઈ લીધો, આની જોડે આવેલી કીડીઓ એ પણ મારી જોડે મારા ગામમાં આવશે, બરાબર. એને કેટલા પુણ્ય કર્મ્યા કર્યા હશે, તો એને આ વૃંદાવનની ધરતી પર, ભગવાનની ધરતી પર એને જન્મ મળ્યો હશે. હું એને મારી જોડે લઈ જઈશ, કેટલા 1000 કિલોમીટર મારી જોડે દૂર આવશે, એના કુટુંબ કબીલાથી દૂર થઈ જશે, એને આટલો પ્રવાસ ખેડીને પાછું આવી શકશે કે નહીં આવી શકે, આ બધા મગજમાં એ ભક્તના વિચાર આવે છે. એટલે ભક્તનો ટ્રેનનો સમય થઈ ગયો છે, પણ એ કશું વિચારતો નથી. ભલે ટ્રેન છૂટી જાય, પાછો જાય છે. જ્યાંથી પ્રસાદ લીધો છે ત્યાં પ્રસાદ આપે છે, કે લો પ્રસાદ લઈ લો. આની અંદર તો કીડીઓ ચડી ગઈ છે. જે પ્રસાદ આપવાનો છે ને, એને થોડી ગ્લાની ફીલ થાય છે, શરમ ફીલ થાય છે કે મેં યાર કીડીઓવાળો પ્રસાદ આપી દીધો. કંઈ ને કંઈ ઊભા રહો, તમને હું બીજો પ્રસાદ આપું. તો કે ના, મને પ્રસાદ જોડે લેવા દેવા નથી. તે કે શું છે? તે કે આ પ્રસાદ પર ચડેલી કીડીઓ હું લઈ જતો ડબ્બો પ્રસાદનો તમારો, અને હું મારા ગામે પહોંચતો, એના કુટુંબ કબીલાથી દૂર થઈ જતી, એની જન્મભૂમિથી દૂર થઈ જતી, એના ભક્તમાં જે ભગવાનના ધામમાં એના જન્મ મળ્યો છે, જે સેવા કરવાનો, કે એને કઈ કેટલા પુણ્ય કર્યા છે તારે આ ભગવાનની ધરતી પર એને જન્મ મળ્યો, એ ધરતી પરથી એને દૂર કરી દઈશું. મને આ દુઃખ થયું, મને આ વસ્તુનું. એટલે હું આ ડબ્બો પાછો આપવા આવ્યો છું કે આ કીડીઓ પાછી આ ધરતી પર રહે, એના જ કુટુંબ કબીલા જોડે રહે અને સુખી રહે. આ ભાવનાથી હું તમને આ પ્રસાદ આપવા આવ્યો છું. પેલા દુકાનદાર, જે પ્રસાદ આપવાવાળો વ્યક્તિ છે ને, એના રડવું આવી જાય છે. એને એવું થઈ જાય છે કે કેટલું બધું ડીપ વિચારે છે, કેટલો બધો આ માણસ સંત મહાત્મા જેવો ભક્ત છે કે છે આ. એને કંઈ એના શરીરના રોંગટા ઊભા થઈ જાય છે. મારો કહેવાની વાર્તા પૂરી થઈ, પણ તમને કહેવાનું એક જ છે કે ભગવાને જેને જ્યાં જન્મભૂમિ આપી હોય ને, એ જ કર્મભૂમિ હોય. લોકો જન્મભૂમિ છોડીને બીજે કર્મભૂમિ બનાવે છે, બરાબર. જ્યાં તમારો ભગવાનને યોગ્ય લાગ્યો છે ત્યાં જ તમને જન્મ આપ્યો હશે ને. કમ તમને અમેરિકા, લંડન, ન્યૂ જર્સીને બધા જન્મ નહીં આપ્યો. તમને જ્યાં જન્મ આપ્યો હોય ને, એ બેસ્ટ